આ છે મિત્રો આપણું બ્લેક ગોલ્ડ. તમે જો ખાતરની ખાલી ક્વોલિટી જો એકદમ બ્લેક ગોલ્ડ. આ પાછળ જે માલ નીકળો ને એ અંદાજિત છે ને 1.5 થી 2 લાખ રૂપિયાનું છે. કેટલો જારી અમે છે ને 4 mm ની વાપરીએ, જેથી કરીને કસ્ટમરને છે ને પ્રીમિયમ ક્વોલિટીનો માલ મળી શકે વર્મી કમ્પોઝનો. આવી રીતના સાયણો હાલતો હોય સવારમાં આવી જાય ખેતરમાં પેરપાટ બધી મોટરના નોખા કરવા. બાયુ બધી છે ને એ શું કે અર્થનો અનર્થ જ કરતી હોય, બેઠી કંઈક ને કંઈક નવીન કરતી જ હોય. ના ભાઈ જોઈ લે દેશી દારૂ પીએ. આ કામ ઉપર આવો તો યાર, તમે કામ ઉપર આ ન પીવાય, તમારે બધાને ઘેર પીવાય યાર જાવેદભાઈ. આ બધી યાર આ બધી કામ ઉપર પીવાની વસ્તુ નથી યાર. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી ને અત્યારના પોરમાં આવી ગયા આપણા વર્મી કમ્પોઝના ફાર્મની અંદર. તો તમે કાલે જોયું કે આપણે આપણું આ વર્મી કમ્પોઝનું ફાર્મ હતું, એમાંથી આપણે આ ખાતર કાઢ્યું છે, બરાબર. તો હવે આ ખાતરને છે ને આ સાયણું હોય આપણે ઓટોમેટિક મોટરવાળો આ મોટર છે, એમાં જો ભારતીય પટ્ટો લઈને આવી. આ પટ્ટો છે ને લાવતો, એ પટ્ટો ટૂંકમાં અહીંયા ચડી જાય એટલે મોટર ચાલુ થાય એટલે પછી છે ને આ આવી રીતના ફરે. આ જારી હજી ફિટ કરવાની છે. જો આ આવી રીતના અહીંથી હલ છે, બરાબર ને. અહીંયાથી ખાતર લઈ અને બાયું અહીં નાખશે ને અહીંયા ખાતર નીકળી જશે એમ. જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમે સવારમાં આવી જાય ખેતરમાં પેરપાટ બધી મોટરના નોખા કરવા. મોટરના નોખા કરવા નો કહે, હે ભગવાન સદબુદ્ધિ દો. મોટરના સ્પેર પાર્ટ નોખા કરવાનું ન કહેવાય. આપણે ખાતર કાઢવાનું છે ને તો એમાં મોટરમાં છે ને અહીં શેડા દેવાના હોય ને પટ્ટો ફિટ કરવાનો હોય. તમે કહી દીધું બધાને ખબર જ હોય ને. હા, ત્યાં ભેરું કરવાની. હું તો આમ કહું તો કામ આમ કે બધી પેરપાટ નોખા કરવાની, ભેરા કરવાની, બધી એમાં જ હોય ને. આમ પર છે ને આ બાયુ બધી છે ને એ શું કે અર્થનો અનર્થ જ કરતી હોય, બેઠી કંઈક ને કંઈક નવીન કરતી જ હોય. નવીન કરતી જ હોય, કંઈક તો કામ કરવું ને. હા, તો કઈ વાંધો, તમે કામ કરો. તારે છે ને ખેતરમાં આવી નહીં ને તો કઈ નહીં, તારે ખાલી છે ને ચા પાણી ટાઈમ ટુ ટાઈમ માણસોને દઈ દેવાનું, બાકી બધી કમ્પ્લીટ થઈ જાય. રેડી. અને ફેમિલી અત્યારે છે ને શાળાની સિઝન આવી ગઈ ને ઓઠો બધાના ફાટે છે. તમારા ફાટ્યા છે કે નહીં જરા કમેન્ટ કરીને કહેજો. એટલે હજી ફાટ્યા નથી પણ ફાટશે ઇન ફ્યુચર મતલબ કે થોડાક દિવસમાં, કારણ કે કડકડતી ઠંડી હવે આવી ગઈ છે. સાયણાનો સેટઅપ થઈ ગયો કમ્પ્લીટલી. પટ્ટો ચડાવી દીધો, શેડા નાખી દીધા અને જારી પણ આપણે ફિટ કરી દીધી. જારી અમે છે ને 4 mm ની વાપરીએ, જેથી કરીને કસ્ટમરને છે ને પ્રીમિયમ ક્વોલિટીનો માલ મળી શકે વર્મી કમ્પોઝનો. અને અહીંયા છે ને આપણી બેગ છે, તમને ભૂમિ વર્મી કમ્પોઝ આપણા ખાતરનું નામ છે અને ફામ્પા નામથી છે ભૂમિ વર્મી કમ્પોઝ. પછી આ રીતના છે ને બેગ પેકેજિંગ કરીને નખાઈ જાય અને આ જે ખાતર છે ને એ બધી આમાં સરાઈ જાય. પછી એમાં ટૂંકમાં બેક્ટેરિયા બેઝ પ્રોડક્ટ આપણે નાખશું અને બેક કહી દો NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને બાકી શું કે અમુક આપણી પ્રાઇવેટ વસ્તુ હોય, મતલબ કે એ આપણે પબ્લિકમાં ના કહી શકીએ. બાકી અમુક શું કે આપણી મોનોપોલી હોય એમ, જેથી કરીને ખેડૂતને ઇન્સ્ટન્ટલી રિઝલ્ટ મળે. ખેડૂત કહેતા હોય કે ભાઈ પરેશભાઈ ટૂંકમાં વર્મી કમ્પોઝમાં મોડું રિઝલ્ટ મળે, એવા ઘણા કેસ આવતા હતા પહેલાં શરૂઆતમાં જ્યારે મેં સ્ટાર્ટઅપ કર્યું આજથી 4 વર્ષ પહેલાં. 4ની વાત કરું. પછી મેં યુનિવર્સિટીમાં કોન્ટેક્ટ કર્યો કે ભાઈ ખાતર છે વર્મી કમ્પોઝ, એને 10 ગણું તાકાતવાળું કરવું હોય તો શું કરવું પડે, એમાં ક્યાં બેક્ટેરિયા એડ કરવા પડે. તો પછી એ બેક્ટેરિયા મેં બનાવ્યા છે અને કમ્પ્લીટલી કર્યું છે ને, જેથી કરીને ખેડૂતને ઇન્સ્ટન્ટલી રિઝલ્ટ મળે એટલા માટે થઈને. તો સોરી, એ ટૂંકમાં થોડી ઘણી બધી વસ્તુમાં પબ્લિકલી ના કહી શકીએ આપણે, થોડી ઘણી આપણી મોનોપોલી હોય, જેથી કરીને આપણું થોડું ઘણું હાલે. એટલે બાકી એવું કે બીજું કંઈ હોય ને, બાકી તમે બધા યાર આપણા ફેમિલી મેમ્બર જ છે, બરાબર. કોઈને કંઈ પણ કામકાજ હોય વર્મી કમ્પોઝને લગતું, એની ટાઈમ ગમે ક્યારે તમે ત્યારે મેસેજ કરજો, તમને રિપ્લાય મળી જશે. પણ ક્યાં? ઇન્સ્ટાગ્રામની અંદર. રેડી. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, બધાથી જાજાથી જય શ્રી કૃષ્ણ. મારી એક બીજા ડાય થઈ ગઈ કે બા તમે જાઓ. ક્યાં ડાય થઈ ગઈ? ક્યાં જો રોડે મમ્મીને જવાનું છે લાડવા ખાવા. કા હા, ચાલો આશીર્વાદ આપી ગયો. સદાય સુખી રહ્યો તમારી. તો ભાઈ વેલા આવતા રહીજો, હેતવી પછી રહી નહીં. હેતવી હાલો તો ભાઈ હવે છે ને આને મારા મમ્મીને છે ને મૂકવા જવાનું છે, કારણ કે છે ને એને લગ્નમાં જવાનું છે ને મારે ખેતરમાં મજૂર આવો તો ત્યાં જવાનું છે. મજૂરનો ટાઈમ થઈ ગયો ભાઈ ને મજૂર આવી ગયા ને હવે છે ને આપણે ફટાફટ છે ને કપડાં ચેન્જ કરી લઈએ. બાકી છે ને આ કપડાં બગડી ગયા, ચાલો ફટાફટ પહેલા કપડાં ચેન્જ કરી લઈએ. હાલો તો કપડાં થઈ ગયા ચેન્જ ને હવે જાય ખેતરમાં. ભાઈ 2 દિવસ છે હમણાં તમારા ભાઈનો એવો વારો ચડે ને કે એની વાત પૂછું, કરવું તો વળશે, એમાં તો હાલશે નહીં. આવી રીતના સાયણો હાલતો હોય, અહીંયા મોટર હોય, એમાં પટ્ટો મેં કીધું ચડાવી દેવાનો. હવે છે ને પાવર ઉપર હાલતો હોય, અહીં રીતના નાખાય. એક ભાઈ છે અહીં માથે કંઈક ઓલું હોય ને તો એ ભાંગે જાય. અને અહીંયા છે ને આવી રીતના જે ખાતર છે અહીંથી આ મૂલી હોય આપણે ભરી ને આમાં નાખતા જાય કમ્પ્લીટલી. ને આ જે વર્મી કમ્પોઝ છે ને હવે જો આ પ્યોર વર્મી કમ્પોઝ બન્યું છે. જો તમે ખાલી ક્વોલિટી જો એકદમ ભૂકી જેવું છે, હાવ
ચાની ભૂકી હોય ને એના જેવું જ હોય પ્યોર આપણે વર્મી કમ્પોસ્ટ. હવે આ બધી વર્મી કમ્પોસ્ટ આપણે છે ને એ અલગ નાખવાનું, પછી એમાં બેક્ટેરિયા બધા નાખી બેક પેકેજિંગ કરી નાખીએ. હાલો ફટાફટ પહેલા આપણે આ સારી નાખીએ. આ થોડુંક ખાતર કાઢ્યું ને ત્યાં સા આવી ગયો આદુ એલસી લહણ વાળો. આ જોઈ લો ઇકબાલ મજામાં ને? હે દેખ લે ઇકબાલ બેઠે તે દેવલા ટાંકીની જે કામ થયું બેરલ ને ફેરવે નહીં. હે ઇકબાલ બેસી જાય બેરલ હવે થોડુંક હલે બાપ. હલો લાવો ચા લાવો ફટાફટ ચા લાવો. અને આ બે બેન 4 કરી દે ભણવા મૂકવાનું છે. આપણે 2 વાગ્યા ને કઈ બોલી નથી થઈ, ભણવા જવાનું છે. બસ બસ બસ. શું છું તું? કઈ બોલી નથી થઈ. આપણે ત્રણમાં ભણવા ભાગી જ જવાનું છે. હું ચા પીને મૂકી જ જાઉં. હાલો ભાઈ ચાલુ કરી દઉં ને ભાઈ, ચા પી લીધી તો હવે લે તારું હથિયાર હાલે. હાલો તો ભાઈ હવે છે ને ખાતર પાછું શરૂઆત કરી દે, કારણ કે એટલું ખાતર નીકળ્યું છે આપણે ને હજી એટલું સારવાનું બાકી છે. આખો દી થાય. હાલો ફટાફટ પહેલા સારવા માંડીએ. 50% ઉપર આપણું કામ પૂરું થઈ ગયું ને આ ભાઈ જોઈ લે દેશી દારૂ પીએ. આ કામ ઉપર આવો તો યાર તમે કામ ઉપર આ ન પીવાય, તમારે બધાને ઘેર પીવાય યાર જાવેદભાઈ. આ બધી યાર આ બધી કામ ઉપર પીવાની વસ્તુ નથી યાર. પછી મારે તમને હસાવવા તો ખરી નહીં, એવું કંઈ નથી ભાઈ. આ છે ને બધી અમે છે ને આમાં સેવન અપ સોડા મંગાવી અને પછી એમાં મસાલો નાખ્યો ને પછી છે ને લીંબુ નાખીને પછી લીંબુ શરબત જેવું કર્યું. ભાઈ આ પીવાની મજા આવે ને કંઈ ઘટે ને. હાલો તમારે પણ પીવું હોય તો પછી વર્ગી જાય, કારણ કે કામ હજી ઘણું છે ભાઈ. આ છે મિત્રો આપણું બ્લેક ગોલ્ડ. તમે જો ખાતરની ખાલી ક્વોલિટી જો એકદમ બ્લેક ગોલ્ડ, પ્યોર બ્લેક ગોલ્ડ માલ છે. હાલો જાહિદભાઈ ચાલુ કરી દેશું ને હવે? ભારતી મોટર ચાલુ કરી દે. 70% માલ હોઈ ગયો, 25% માલ જેટલો પડ્યો છે. હાલો જાહિદભાઈ ખાતા શું ને હવે? જોઈ લે આને કઈ ઉપાધિ છે હે? અમે કામ કરી કરીને મરી ને તે હોય કામ કરીને ફાડી નાખી. મને કહેતો હે? હા એવું હાટું જ નાખ્યું એસી. હા નહીં ભાઈ એ છે ને ઘરનું કામ કરતી હતી બરાબર ને, મમ્મી પણ નથી એટલે ઘરનું કામ આવી ગયું ભારતી ઉપર. ઘરનું કામ બધી કરી લીધું. હવે છે ને અત્યારે ઘરમાં ફિટ એક છે, થોડીક વાર આરામ કરી લઈએ, ખાઈ લઈએ, મળીએ પછી પાછા બોર. પછી કામ ભારતી આદુ એલસી લહણવાળી ચા પીને પછી એમ. હા તારે કામ કઈ છે કે નથી કામ? હા તો હુઈ જાવ જાવ. A few moments later. હા ઓ ભાઈ આદુ એલસી લહણવાળી ચા આવી તો ખરી. હું તો કઈનો વાટ જોતો તો. ઠંડુ પાણી છે કે? વાહ 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 વાહ. મોડી ગોતો પણ આવી ગોતો. એસીમાં હુઈ ને આવે અટાણે બાપા આમ હે જેવલા એસીમાં હુઈને તો છે ને ભાઈ 15% કામ રહ્યું ખાલી. કેટલું જેવલા રહ્યું? તું તો ચા પીતો નથી ને તને ચા પાવાની પણ ઘડીક રહીને ચાલુ કરી સોડા પીએ આપણે. કા હાલો ફેમિલી પેલા અમે છે ને આદુ એલસી લહણવાળી ચા પી લઈએ. જાવેદભાઈ અમારા થાકી ગયા. અમે તો ચા પીને ડોઝ મળી ગયો પણ અમારા જાવેદભાઈને કંઈ મહેનત જાવલા ટેન્શન લેમાં આડી થોડીક વાર રહીને પછી છે ને આપણે આડી સોડા પીએ. કર દે ચાલુ કર દે. છોટી ગઈ મોટર હાલની. આવું બધી કરવું પડે ત્યાં હાલે ભાઈ, કારણ કે આમાં લોડ વધારે થઈ જાય ને મોટર ઉપાડી ન હગે. પહેલી વાર થોડોક છે ને ઝટકો દેવો પડે એમ. હાલો તો હવે છે ને 10 થી 15% કામ રહ્યું, ફટાફટ આપણે કામ ઉપાડ લઈએ. ત્રીજી વખત આ માણસ સોડા પી. વિચાર કરો તમે કેવો ખેડૂ હારો હું કહેવા. 3 વખત સોડા પીવડો હું. હજી એક વખત લીંબુ શરબત પીધું, એક વખત આ ને અહીં જો હવારની સોડા બાટલી પડી જાય દેખાય તમને હે? ચાલ આવું મળે કોઈ ખેડૂત હાસું બોલજે. માણા આપણે અહીંયા દુઃખી ન થવો જોઈએ યાર. ખાતર કમ્પ્લીટ ચરાઈ ગયું છે ને ભાઈ. આ એટલું છે ને ખાતર છું હશે અને તમને કદાચ છે ને કેમેરામાં નાનું લાગતું હશે. ને મેં કાલે વિડીયો મૂક્યો હતો ને અમુક લોકોને વિશ્વાસ નહોતો આવતો કે ભાઈ એટલું ન હોય ને આમ એક બેગના 500 રૂપિયા ભાવ હોય. અને આ પાછળ જે માલ નીકળો ને એ અંદાજિત છે ને 1.5 થી 2 લાખ રૂપિયાનું છે. એટલો કેટલો 1.5 થી 2 લાખ રૂપિયાનું થાય. એટલે કે સમજો ને કે 300-350 ઠેલીને આડે ગાડે થાય એટલે 1.5 લાખની તો પ્લસ ગણી જ લેવાનું, 1.5 લાખની તો માથે જ ગણી જ લેવાનું. મતલબ કે આ 3 મહિનાનું કામ છે આપણું. અને એની પાછળનું છે ને સ્ટડી બહુ મોટું. આ કુંડા જોઉં ને તો અત્યારે 10 કુંડામાં ખાતર હતું, અત્યારે લગભગ છે ને 2 ને 2 4 5 6 મતલબ કે 6 કુંડામાં અત્યારે 250 છે. બાકી બધા આપણે છે ને ખાતર કાઢી લીધું ઓલમોસ્ટ. હવે પાછું નવું ખાતર આવશે અને પછી ખાતર પાછું નાખવામાં આવશે ને પછી છે ને એ પાછું 250 ને એની માથે શિફ્ટ કરવાના હશે. પણ તમે લોકો એવું વિચારતા હોય કે હાલો ભાઈ આપણે ચાલુ કરી લઈએ ને આપણે કરોડપતિ થઈ જાય ને મહિને લાખ રૂપિયાની ઇન્કમ થઈ જાય ને, તો ભાઈ એવું ન હોય. એની પાછળનું મેં છે ને ઇન્વેસ્ટ કર્યું ને ત્યારે મેરઠથી મેં પુગાડવાનું 250 પુગાડવાનું ભાડું છે ને 50,000 રૂપિયા આપ્યું હતું. અને એમ સમજુ ને કે 2 લાખના તો મેં ખાલી 250 જ પરચેઝ કર્યા હતા. આ બધું ડેવલપ છે ને આખું એ 6 થી 6.5 લાખ રૂપિયાનું છે. એટલે કોઈ એવું વિચારતા હોય કે ભાઈ પરેશભાઈ મહેનત કરીને એટલું કર્યું તો આપણે પણ એવું કરી લઈએ, તો ભાઈ એવું ન હોય. આપણે કોઈનું જોઈને એવું ન કરાય. તમારે કરવું હોય તો કરાય. પહેલાં 1 બેડથી ચાલુઆત કરાય ધીમે 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 ધીમે. કારણ કે મારો અડધો વીઘા ઉપર તો ખેતરમાં રોકાઈ ગયું છે એમ.
અને અત્યારે આ બધું સંભાળે છે ને તો આપણી મારી વાઈફ મિસિસ ભારતી સોલંકી સંભાળે. તો થેન્ક યુ, તમારો દિલથી આભાર કે તમે મને એટલી હેલ્પ કરો છો. અને આ બધું જે કંઈ પણ થયું છે ને એ આજે મિસિસ ભારતી સોલંકીને કારણે થયું છે. મેં આગળના વિડીયોમાં કીધું પહેલાં પપ્પા કરતા, ભારતી કરે. તો હવે શું કરવાનું છે? હવે ચા પીવડાવવાની છે આ દોલસી લહણવાળી? હા, જાવેદભાઈ તો ચા નથી પીતા ભાઈ. કંઈ વાંધો નહીં, હાલો તો જાવેદભાઈ કાલે હવારના પ્રમાણે થેલીયું ભરવાનું છે તો વહેલા આવી જજો, બરાબર? ભૂલ્યા વિના. તો આપણે ઓર્ડર પર કમ્પ્લીટલી છે એટલે કાલે સવારે બેગ પેકેજિંગ કરી અને આપી દેવાનું છે. અને હજી આમાં છે ને એમ સમજો ને કે ઘણી પ્રોસેસ બાકી છે, મતલબ કે હવેથી જ મેઇન પ્રોસેસ ચાલુ છે. બેક્ટેરિયાની બધી પ્રોસેસ કરવાની છે તો હું ફટાફટ પહેલાં બેક્ટેરિયાની બધી પ્રોસેસ કરી દઉં. અને બસ વિડીયો ફેમિલી આજનો વિડીયો આવી લગી, કારણ કે બહુ થાકી ગયા. બસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.